નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. આંબાની ખેતી આજે સૌરાષ્ટ્ર અને કચ્છની ઓળખ બની ગઈ છે. જૂનાગઢના તાલાલાની કેસર હવે ત્યાં પૂરતી મર્યાદિત ન રહી. ભાવનગરના સોસ્યા કે જેસરની કેસર કેરી પણ ખ્યાતિ પામી છે. તો કચ્છમાં પણ કેરીના પાકમાં ક્યાંક પાછળ રહ્યું નથી. ત્યારે આંબાની ખેતી કરતા લોકો પાકની શરૂઆતમાં જ પાક સારો લેવા માટે કેવી માવજત કરવી જોઈએ તેની જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ અને ગીર ગાય ક્રાંતિ ગાય આધારિત કૃષિના પ્રેરણાતા મનસુખભાઈ સુવાગ્યાએ સુંદર માહિતી આપી છે, જે દરેક આંબા ધરાવતા લોકોએ અપનાવવા જેવી છે. 25 में ગીર પંથક में આંબામાં 100% મોર આવ્યો હતો, પણ કેરીનું ઉત્પાદન 10% જ હતું, કારણ કે ફૂગનો રોગ લાગી ગયો. આપણે આ સંસ્કૃતિ વાડીમાં 15 લીટર પાણીમાં 1 લીટર તાંબાના, પછી 15 લીટર પાણીમાં પાણીના પંપ માટે 1 લીટર પાણીમાં સાંજે 10 ગ્રામ હિંગ, 30 ગ્રામ અજમાનો પાવડર, 30 ગ્રામ કાળી જીરીનો પાવડર, 50 ગ્રામ તમાકુ સાંજે પલાળી દેવાનું. એ 12 કલાક પલળી જાય પછી સવારે એને 50% બળે ત્યાં સુધી ઉકાળવાનું. એટલે અડધો લીટર ઉકાળો, 30 દિવસ તાંબાના મટકામાં રાખેલી 1 લીટર તામ્ર છાશ, અને સાંજે જ એવી રીતે 100 ગ્રામ ચૂનો એક પંપ માટે એ ઓગાળી રાખેલો, વધુ હોય તોય ચાલે. એ ચૂનાનું પાણી અડધો લીટર આમાં નાખી અને આ છંટકાવ વર્ષ 2025માં કર્યો હતો. તો ડાળીઓ ભાંગી જાય ને એટલી કેરી લાગી હતી, અને 4 વાવાઝોડામાં કેરી ખરી નહોતી. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે તમે ફૂગના રોગથી આંબાના મોરને બચાવવા અમે શોધેલો આ ઉકાળો, ચૂનો અને તામ્ર છાશનો મોર ફૂટે કે તરત જ છંટકાવ શરૂ કરો, અને પૂરેપૂરો મોર ખીલી અને મગના દાણા જેવડી કેરી થાય ત્યાં સુધી દર 7 દિવસનો નિયમિત છંટકાવ કરી સારામાં સારું ઉત્પાદન મેળવો. મનસુખભાઈ સુવાગ્યા. નમસ્કાર, મનસુખભાઈ સુવાગ્યા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આજનો વિષય છે આંબાના મોરની માવજત. આંબામાં જેવો મોર ફૂટે છે એ ભેગી જ એમાં સફેદ અને કાળી 2 પ્રકારની ફૂગ આવે છે, પછી મધ્યો પણ આવી જાય છે. આના હિસાબે ગઈ સાલ તાલાલા તાલુકામાં 5000 વીઘામાંથી કેસરના આંબા ખેડૂતોએ ખોદી નાખ્યા. આ કરુણતા છે. આનો ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અમે જે સંશોધન કર્યું એમાં છે, અને વેદ વિજ્ઞાનમાં છે. પહેલો ઉપાય છે યજ્ઞ અને ધૂપ. કોઈ પણ આંબાના બગીચામાં દરરોજ 15-20 મિનિટનો યજ્ઞ કરવાનો. દેશી ગાયના છાણા, યજ્ઞ સમિતના લાકડા, અને એમાં પીળા સરસવ, અઘેડો અથવા ભોરીંગણી, એનો ભૂકો થોડી માત્રામાં, અને આકડોય ચાલે, લીમડાના પાનેય ચાલે, અને એ નાખી અને ગાયનું ઘીની આહુતિ આપી અને 20 મિનિટનો યજ્ઞ કરો. અમે શું કરીએ છીએ, રોજ ધૂપ આપીએ છીએ. કેવલું સાંકળવાળું તગારું બનાવી નાખ્યું, હાથમાં ચાલી અને બધે જ ફરી જવાનું. જો ધૂપ આપવામાં આવે બરાબર, ધુમાડો બધા વૃક્ષને લાગી જાય રીતે, તો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને કૃમિનો રોગ ક્યાંય આવશે નહીં. એક ઈ છે. અને બીજું અમે સંશોધન કરેલ ઉકાળો છે. એમાં 15 લીટરના પંપ માટે 1 લીટર પાણી લેવાનું છે. 1 લીટર પાણીમાં તમારે 10 ગ્રામ સારી જાતની હિંગ, 30 ગ્રામ અજમાનો પાવડર, 30 ગ્રામ કાળી જીરીનો પાવડર અને 50 ગ્રામ તમાકુનો ભૂકો સાંજે પલાળી દેવાનો. વહેલી સવારે ઉઠીને એને ઉકાળવા મૂકી દેવાનો. અડધું પાણી બચી જાય એટલે ઉતારી લેવાનું, અને તે જ દિવસે આ ઉકાળો વાપરી નાખવાનો છે. જો રાખવાનો થાય તો એમાં સોડિયમ બેન્ઝોઇન છે ને 1 લીટરે 25 ગ્રામ ઉમેરવાનું. એટલે તોય આપણે એને બંધ કેરબામાં રાખવાથી એને 2 મહિના વાપરી શકાય છે. પણ આ તાજું સૌથી શ્રેષ્ઠ છે. પછી એ ઉકાળો અડધો લીટર, એની સાથે ચૂનો પણ પહેલેથી પલાળી દેવાનો છે. પ્રતિ પંપે 100 ગ્રામ મુજબ એ પલાળી, અને માનો કે એમાં અડધો લીટર પાણી અને 100 ગ્રામ ચૂનો, એ રીતે પલાળી અને પછી હલાવી, અને ચૂનો જાશે તો પંપ જામ થઈ જશે. ઉપરનું પાણી ફરીને હલાવી અને અડધો લીટર પાણી નાખો. અને તાંબાના મટકામાં 1 મહિનો રાખેલી છાશ, એને અમે તામ્ર છાશ નામ આપ્યું છે. એ ગજબ કામ કરે છે. એટલે એમાં અથવા બેરલ તમે છાશના ભરી રાખો, એમાં સબમર્સિબલનો જૂનો વાયર 2-4 કિલો અંદર નાખી રાખો, એટલે એ તો જેમ જૂની થાય એમ વધુ ગુણકારી છે. ઉપયોગ વખતે હલાવી 1 લીટર છાશ
જેવો મોર ફૂટે એ ભેગો છંટકાવ કરવાનો, 5-7 દિવસે બીજો છંટકાવ અને ફરીને 5-7 દિવસે ત્રીજો છંટકાવ, 3 છંટકાવ કરવામાં આવશે તો ફૂગ અને મધ્યાનું સંપૂર્ણ નિયંત્રણ થશે. આ છે અમારી સંસ્કૃતિવાળી. આ આંબાનું આયુષ્ય હજી 3 વર્ષ ને 4 મહિના થયું છે. ત્યારે ગઈ સાલી 2 વર્ષ અને 4-5 મહિનાના આંબામાં જે મોર તો આવ્યો અમે રહેવા દીધો, અને જે કેરી લાગીને આ છંટકાવથી અને થળિયામાં અમે ડીંડલીઓ થોર વાવેલો છે. એટલે ડીંડલિયા થોરના મૂળ એમાં ફેલાય એટલે મૂળમાં વાયરસ બેક્ટેરિયા ફૂગ જમીનમાં થતા નથી, એટલે મૂળ તંદુરસ્ત રહે છે. આટલો ચમત્કારિક વિકાસ થયો છે અને પૂરું પોષણ મેળવે છે. તો એટલી કેરી લાગી અને 4 વાવાઝોડામાં કેરી ખરી નહીં. દરેક ડાળીને અમારે ટેકા ભરવા પડ્યા અથવા તો જાડી ડાળી સાથે દોરી લીલાથી બાંધવું પડ્યું. તો ખેડૂત મિત્રો, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવો, ભરપૂર માત્રામાં દેશી ગાયના છાણ ગૌમૂત્રનું ખાતર નાખો, અને દરેક જ્યારથી પાણી આપવાનું થાય તો દરેક પિયત સાથે ધરામૃત ગાયનું છાણ ગૌમૂત્ર છાશ એની સાથે ગોળ, અને અમે તો એમાં ગાયની જર પણ બાંધી દઈએ છીએ કુંડમાં. અને એ જીવામૃત નથી, આપણે થોડું પીવાનું છે તે જીવામૃત નામ કહેવાય, ખોટું નામ છે. ધરતીનું અમૃત છે, તેને ધરામૃત જ નામ આપો. દરેક પિયત સાથે અમે ધરામૃત પછી પાઈએ છીએ અને આ છંટકાવ 3 વખત કરીએ છીએ. તો આપણને ભરપૂર માત્રામાં આંબાનો વિકાસ થશે, સારામાં સારું, ભરપૂર માત્રામાં ઉત્પાદન મળશે. આંબાની એક કલ્પવૃક્ષ જેવી ખેતીને બચાવવા આ વિડીયો તમે એક ખેડૂતને મોકલો, એ તમારી પરમ કૃષિ સેવા અને રાષ્ટ્ર સેવા છે. અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ભારતમાં સૌથી પહેલાં અમે 2004માં પ્રારંભ કરી, 22 વર્ષમાં 100 સંશોધન કરી, સંપૂર્ણ રોગમુક્તિ, શ્રેષ્ઠતમ વિકાસ અને ભરપૂર ઉત્પાદનની 75 પાકોમાં સફળતા મેળવી છે. દરેક કિસાન આ ગ્રંથ 2 વખત વાંચીને પછી જ ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત કૃષિની બગીચો ફળઝાડની ખેતી અપનાવે એવી અપીલ છે. ગ્રંથ મંગાવવા માટેનો નંબર છે 99798 64 503, જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.